કચ્છ જિલ્લાના ભુજની કે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ દર્દીના પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી 200 કરોડના ખર્ચે કચ્છી લેઉવા પટેલ સમાજે કે હોસ્પિટલ બનાવી છે। આરોપ છે સંચાલકોએ ગરીબ દર્દીને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સારવાર આપવાની ના પાડી। એટલું જ નહીં, દર્દીના એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત દેખાડી પૈસા પડાવવાની પણ કોશિશ કરી। હું કે હોસ્પિટલમાં ગયો તો મારા બધા રિપોર્ટ ગલત એને કાઢ્યા છે। લાસ્ટમાં મને ઓપરેશન કરવાની ના પાડી। આયુષ્માન કાર્ડ હતો, બધું હતું, પણ અમને લિખિત વાર કોઈ દીધું નથી। કંપની મારી છાતી દુખતી હતી, એના રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટ ગલત જ આવ્યા એના। બીજો રિપોર્ટ કઢાવ્યો તો કે ઓપરેશન કરવું પડશે। ત્રીજો રિપોર્ટ લોહીનો કઢાવ્યો તો કે તમારી કિડની 2 ડેમેજ છે। હવે તમારી શું માંગ? ને ત્રીજી ડી કે હવે તમારી કિડની બરોબર થઈ ગઈ છે। પછી કે ઓપરેશન આવો 2 તારીખ અમને ઓપરેશન નહીં આપી। લાસ્ટ તારીખ એને 5 વાગે કીધું અમારી મીટિંગ કરી તમને જવાબ આપશું। 5 વાગે ના પાડી તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય। અત્યારે ભુજ જિલ્લા કલેક્ટરમાં આવેદન આપવા માટે આવ્યો છું કે પટેલ હોસ્પિટલના બેદરકારીના કારણે કાકાને છાતીમાં દુખાવો થયો, એના કારણે કે પટેલમાં રિપોર્ટ કરાવ્યા છે। રિપોર્ટ તદ્દન ખોટા આવ્યા છે, એના માટે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી। આયુષ્માન કાર્ડ છે, સમાજના મેમ્બર છે, અમે સુવિધા કાર્ડ છે, છતાં એમને હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી।